નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ભારતના સમાજ વિશે એવું કહેવાય છે કે એમાં ઘણી બધી વિવિધતાઓ રહેલી છે. સામાજિક ધોરણે, સાંસ્કૃતિક ધોરણે આપણી અંદર ઘણી બધી ભિન્નતાઓ રહેલી છે. આ ભિન્નતાઓ છતાં આપણે દાવો કરીએ છીએ કે આપણે એક છીએ. વિવિધતામાં એકતા છે, ધેર ઇઝ યુનિટી ઇન ડાયવર્સિટી. પણ આ વૈવિધ્ય વચ્ચે ક્યારેક એવું બને છે કે સમાજના અમુક ચોક્કસ સમુદાયોની ધાર્મિક ઓળખ અંગેના વિવાદ સર્જાતા હોય છે. આજે આવા વિવાદ ઉપર આપણે ગોષ્ઠી કરવા જઈ રહ્યા છીએ. જો કે આ વિષય ઉપર આપણે પહેલા પણ ગોષ્ઠીઓ કરી ગયા છીએ, એક નહીં બે ગોષ્ઠીઓ કરી ગયા છીએ. પણ જેમ નવા દર્શક મિત્રો જોડાતા જાય એમ આપણે એ જૂની વાતોને પાછા યાદ કરતા રહેવું પડે. આદર્શ રીતે તો એવું ન હોવું જોઈએ. યુટ્યુબની આ દુનિયાની અંદર જૂનું કન્ટેન્ટ બહુ સહેલાઈથી ઉપલબ્ધ હોય છે, પણ નવું કન્ટેન્ટ એટલું બધું પીરસાતું જાય છે ને કે આપણી પાસે એટલો સમય હોતો નથી કે જૂના કન્ટેન્ટ તરફ પાછા વળીએ. એટલે જૂની ચર્ચાઓને નવેસરથી નવા રંગરૂપમાં આપણે રજૂ કરવાની જરૂર પડે છે, એને ફરીવાર તાજી કરવાની જરૂર પડે છે. તો એ જૂની ગોષ્ઠીઓમાંથી અમુક મુદ્દાઓ લઈને અને અમુક નવા મુદ્દાઓ ઉમેરીને આજે એ ચર્ચાને આપણે તાજી કરવા જઈ રહ્યા છીએ. ભારતના સમાજની અંદર રહેલા અલગ અલગ સમુદાયો કે જેમની ધાર્મિક ઓળખ અંગેના વિવાદ સર્જાતા હોય છે, એમાં સમાવેશ થાય છે અનુસૂચિત જાતિઓનો, સમાવેશ થાય છે અનુસૂચિત જનજાતિઓનો, સમાવેશ થાય છે બૌદ્ધોનો, સમાવેશ થાય છે જૈનોનો અને સમાવેશ થાય છે શીખોનો. આ પાંચ મુખ્ય એ સમુદાયો છે કે જેમની ધાર્મિક ઓળખ અંગેના તમને અવારનવાર વિવાદો જોવા મળશે. હાલમાં પણ ચાલી રહ્યા છે. હું એના ઉપર જ ગોષ્ઠી કરવા જઈ રહ્યો છું. વાત એવી છે કે ગુજરાતના વ્યારામાં કિસ્સો એક એવો સામે આવ્યો કે જ્યાં આદિવાસી અનુસૂચિત જનજાતિ સમુદાયનો એક વિદ્યાર્થી એણે પોતાની સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવ્યું અને એ પ્રમાણપત્રની અંદર એના ધર્મ તરીકે ઉલ્લેખાયેલું હતું હિન્દુ. હવે એમની રજૂઆત એ હતી કે અમે તો ક્યારેય એવી માંગ કરી નથી કે અમને હિન્દુ ગણવામાં આવે, અમારો આ ધર્મ નથી, તો અમારા પ્રમાણપત્રની અંદર હિન્દુ ધર્મ શા માટે ઉલ્લેખાયેલું હોય? સ્વાભાવિક છે કે આપણે ત્યાં ધર્મને લગતો કોઈ પણ મામલો હોય, જાતિને લગતો કોઈ પણ મામલો હોય તો એ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી જ લે છે. વિવાદ વકર્યો, કોર્ટમાં ગયો અને કોર્ટે પોતાના ચુકાદાની અંદર જણાવ્યું કે હા, આ પ્રકૃતિ પૂજક કોમ છે, હિન્દુ એમનો ધર્મ નથી, એમના પ્રમાણપત્રની અંદર સુધારો કરવામાં આવે અને જ્યાં હિન્દુનો ઉલ્લેખ કરેલો છે એને કાઢવામાં આવે અને હવે એ પ્રમાણે થશે. ત્યારે ફરી એકવાર આ વિવાદ સપાટી પર આવ્યો કે શું આદિવાસી લોકો, અનુસૂચિત જનજાતિના લોકો એ હિન્દુ છે? આવો જ વિવાદ અનુસૂચિત જાતિઓના લોકો વિશે પણ આવતો હોય છે. આ મુદ્દા ઉપર આપણે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉપર ગોષ્ઠી કરી ગયા હતા. ભારતના બંધારણના પરિપ્રેક્ષ્યમાં આપણે આખા વિવાદને જોવો રહ્યો. ભારતના બંધારણના ભાગ 16માં અનુચ્છેદ 341માં અનુસૂચિત જાતિઓ માટેની જોગવાઈ છે અને અનુચ્છેદ 342માં અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈ છે. 341 અને 342 આ બંને અનુચ્છેદો ભારતના રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે તેઓ રાજ્યોના રાજ્યપાલો સાથે મંત્રણા કરીને રાજ્યવાર અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટેની યાદી પ્રસિદ્ધ કરશે, એ માટેનો આદેશ જારી કરશે. આવા બે આદેશ 1950ના વર્ષમાં પ્રસિદ્ધ થઈ ગયા છે. 1950ના વર્ષમાં એક આદેશ આવ્યો રાષ્ટ્રપતિનો અનુસૂચિત જાતિઓ માટેનો અને બીજો એક આદેશ આવ્યો અનુસૂચિત જનજાતિઓ માટેનો. મતલબ આનો એ થયો કે ભારતના બંધારણની અંદર ક્યાંય અનુસૂચિત જાતિઓ કઈ કઈ રહેશે, અનુસૂચિત જનજાતિઓ કઈ કઈ રહેશે એની યાદીઓ નથી આપવામાં આવી. એમાં સમાવેશ કોનો થશે રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું હોય રાજ્યોના રાજ્યપાલો સાથે મંત્રણા કરીને, જે 1950ના વર્ષમાં રાષ્ટ્રપતિએ કરેલું છે. મતલબ કે એનો સીધો અર્થ એ થયો કે ભારતનું બંધારણ એ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે કોઈ ધર્મ નક્કી કરતું નથી. બંધારણ ક્યાંય નથી કહેતું કે આ ધર્મના સમુદાયોમાંથી જ તમે અનુસૂચિત જાતિઓ અથવા તો જનજાતિઓની પસંદગી કરજો. એ રાષ્ટ્રપતિ ઉપર નિર્ભર કરે છે. હવે થાય છે કે 1950ના વર્ષમાં અનુસૂચિત જાતિઓ કે જેમને વ્યવહારુ ભાષામાં દલિત તરીકે ઓળખવામાં આવતા હોય છે, જો કે ઘણાને એ શબ્દથી પરહેજ હોય છે એટલે શબ્દ વપરાય દરેક વખતે યોગ્ય નથી, પણ તોય વ્યવહારમાં વપરાતો હોય છે એટલે અત્યારે આપની સમજ ખાતર હું પણ વાપરી રહ્યો છું. તો 1950ના વર્ષમાં અનુસૂચિત જાતિઓના સંદર્ભમાં ભારતના રાષ્ટ્રપતિનો જે આદેશ પ્રસિદ્ધ થાય છે એમાં કહેવાય છે કે અનુસૂચિત જાતિઓની પસંદગી હિન્દુઓમાંથી થશે, જેનો સીધો અર્થ એ થયો કે કહેવાતા દલિત સમુદાયના લોકો જો અન્ય કોઈ ધર્મ પાળતા હોય તો એમને
અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવાનો દરજ્જો ન મળી શકે, એમની જ્ઞાતિને શેડ્યુલ કાસ્ટનું સ્ટેટસ ન મળી શકે. કારણ રાષ્ટ્રપતિનો જે 1950નો આદેશ છે સ્પષ્ટપણે કહે છે કે અનુસૂચિત જાતિઓની પસંદગી માત્ર ને માત્ર હિન્દુઓમાંથી જ થઈ શકશે. આગળ જતા 1956ના વર્ષમાં આદેશની અંદર ફેરફાર થયો. હવે સુધારો કરીને ત્યાં આગળ એવું કહેવાયું કે અનુસૂચિત જાતિઓની પસંદગી હિન્દુઓમાંથી થઈ શકશે, શીખોમાંથી પણ થઈ શકશે. મતલબ કે જો કોઈ દલિત જ્ઞાતિ એ શીખ ધર્મ પાળતી હોય તો એમનો પણ શેડ્યુલ કાસ્ટની અંદર હવે સમાવેશ થઈ શકશે. આગળ જતા 1990ના વર્ષમાં આ આદેશની અંદર ફરી એકવાર સુધારો થયો અને જોગવાઈ કરાય કે હિન્દુ, શીખોથી આગળ બૌદ્ધોમાંથી પણ અનુસૂચિત જાતિઓની પસંદગી થઈ શકશે. મતલબ કે જો કોઈ દલિત જ્ઞાતિ એ બૌદ્ધ ધર્મ પાળે છે તો એમને પણ હવે અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકશે. બસ આટલું. આ ફાઇનલ પોઝિશન છે. ફાઇનલ પોઝિશન છે એનો અર્થ એ થયો કે આજે ભારતની અંદર જો તમારે શેડ્યુલ કાસ્ટનું સ્ટેટસ જોઈતું હોય તો 3 જ ધર્મમાંથી એ સ્કોપ રહેલો છે, ત્યાં જ અવકાશ રહેલો છે. હિન્દુઇઝમ, શીખિઝમ એન્ડ બુદ્ધિઝમ. આ 3 ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મમાંથી કોઈ સમુદાયની અનુસૂચિત જાતિ તરીકે પસંદગી ન જ થઈ શકે. ભારતના બંધારણની અંદર આવું નથી કહેવાયેલું, આ રાષ્ટ્રપતિના આદેશની અંદર કહેવાયેલું છે. હવે શું રાષ્ટ્રપતિ આ રીતે અનુસૂચિત જાતિઓ માટે કોઈ ધર્મની પસંદગી કરી શકે અથવા તો એમની પસંદગી કરવા માટે ધર્મને એક આધાર બનાવી શકે? આ પણ એક વિવાદાસ્પદ બાબત છે. આ વિવાદ એટલા માટે મારે અહીંયા નોંધવો પડે કારણ કે દલિત સમુદાયના એવા લોકો કે જેમણે ઇવેન્ચ્યુઅલી હિન્દુ ધર્મ છોડીને શીખ ધર્મ અપનાવી લીધો હોય અથવા તો બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હોય, ધર્મ પરિવર્તન કર્યા બાદ પણ એમને અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકે છે જે ફેરફારો થયાના કારણે. પણ જો એમણે ઇસ્લામ અપનાવ્યો હોય અથવા તો ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો હોય અથવા તો આ સિવાયના અન્ય કોઈક ધર્મનો સ્વીકાર કર્યો હોય અને બને કે હજુ પણ એમની સ્થિતિ સામાજિક ધોરણે યોગ્ય ન હોય, હજુ એમની સાથે જે આભડછેટની વ્યવસ્થા રહી છે એ યથાવત રહી હોય તો એમને અનુસૂચિત જાતિનો દરજ્જો નથી મળી શકતો. અને નથી મળી શકતો એટલા માટે અનુસૂચિત જાતિના દરજ્જા સાથે ભારતના બંધારણ, દેશના અલગ અલગ કાયદાઓ, સરકારની અલગ અલગ યોજનાઓ અને કાર્યક્રમો થકી એમને જે લાભ મળવા પાત્ર હોય એ નથી મળી શકતા. એટલા જ માટે તો જે દલિત મુસ્લિમ્સ છે, દલિત ક્રિશ્ચિયન્સ છે, એમની લાંબા સમયથી માંગ રહી છે કે એમને પણ અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવે. આ માટે 1950ના આદેશની અંદર ફેરફાર કરવામાં આવે અને આ મુદ્દે ભારત સરકારે પણ ગંભીરતાથી વિચાર કરેલો છે. હું આપને કહું કે 2004ના વર્ષમાં ભારત સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી, રંગનાથ મિશ્રા કમિટી, જેણે 2007ના વર્ષમાં પોતાનો અહેવાલ રજૂ કરેલો હતો. આ અહેવાલની અંદર એમણે કહ્યું હતું, ભલામણ કરી હતી કે દલિત મુસ્લિમ્સ અને દલિત ક્રિશ્ચિયન્સને પણ અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ. પણ જે તે વખતે ભારત સરકારનો પક્ષ એ હતો કે રંગનાથ મિશ્રા કમિટીએ પૂરતા ફિલ્ડ સર્વેસ નથી કર્યા, પૂરતું સંશોધન નથી થયું, એટલે એમની ભલામણના આધારે દલિત મુસ્લિમ્સ અને દલિત ક્રિશ્ચિયન્સને એસસીઝનું સ્ટેટસ આપવું યોગ્ય ગણાશે નહીં, ન આપવામાં આવ્યું. પણ આ મુદ્દો ચાલતો રહ્યો અને એટલે 2022ના વર્ષમાં ભારત સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા વધુ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે કે જેના અધ્યક્ષ સ્થાને છે આપણી સુપ્રીમ કોર્ટના એક સમયના મુખ્ય ન્યાયાધીશ KG બાલાકૃષ્ણનજી. આ કમિટીને કામ સોંપવામાં આવ્યું છે કે તે અભ્યાસ કરે અને જણાવે કે શું દલિત મુસ્લિમ્સ અને દલિત ક્રિશ્ચિયન્સને અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ. ઓકે, કમિશન અભ્યાસ કરશે અને રિપોર્ટ આપશે, એ આવશે ત્યારે એની વાત આપણે કરીશું. પણ હાલની સ્થિતિ એ થાય છે કે અહીં આગળ હિન્દુ, શીખો અને બૌદ્ધોમાંથી જ અનુસૂચિત જાતિની પસંદગી થઈ શકે છે, એ સિવાયના ધર્મમાંથી નથી થઈ શકતી. મતલબ તો એનો એ પણ થયો કે દલિત કોમ્યુનિટીના માણસો જો કોઈ પણ ધર્મને નથી માનતા, મતલબ કે પસંદ કરે છે કે એમની કોઈ પણ ધાર્મિક ઓળખ ન હોય, તો પણ એમને અનુસૂચિત જાતિનો દરજ્જો ન મળી શકે. કારણ કે અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવવા માટે 3માંથી કોઈ એક ધર્મની ઓળખ હોવી અનિવાર્ય છે. કાં તો તમે હિન્દુ હોવા જોઈએ, અથવા તો શીખ હોવા જોઈએ, અથવા તો બૌદ્ધ હોવા જોઈએ. આ 3માંથી અન્ય કોઈક ધર્મના તમે હોવ તો તમને અનુસૂચિત જાતિનો દરજ્જો ન મળી શકે. તમારી કોઈ ધાર્મિક ઓળખ જ ન હોય તો પણ તમને આ દરજ્જો ન મળી શકે. આ ઘણું વિવાદાસ્પદ બન્યું છે કારણ કે ભારતના બંધારણની અંદર અનુસૂચિત જાતિ માટે કોઈ ધર્મનો ઉલ્લેખ નથી, તો પછી રાષ્ટ્રપતિના આદેશની અંદર આવો ઉલ્લેખ ક્યાંથી આવી શકે?
અને આ મુદ્દે આપણી સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ ફાઇલ થયેલી છે. 2023ના વર્ષમાં જ કદાચ આ પિટિશન ફાઇલ થયેલી છે અને એમાં માંગ કરવામાં આવી છે કે 1950ના રાષ્ટ્રપતિના આદેશમાં અનુસૂચિત જાતિઓ માટે જે ધર્મનો સંદર્ભ રાખવામાં આવ્યો છે એ ગેરબંધારણીય છે. એ ગેરબંધારણીય છે, એને દૂર કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ છે. જોઈએ હવે એના ઉપર જ્યારે હિયરિંગ્સ થશે ત્યારે આપણને વધુ એ અંગેની સમજ મળશે. આ વચ્ચે ગયા વર્ષે જ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ બે રાજ્યોએ પોતાની વિધાનસભામાંથી ઠરાવ પસાર કરીને માંગ કરેલી હતી કે દલિત મુસ્લિમ્સ અને દલિત ક્રિશ્ચિયન્સને પણ અનુસૂચિત જાતિ હોવાનો દરજ્જો આપવામાં આવે. હજુ સુધી એ દિશામાં કામ નથી થયું અને આ વિવાદો ચાલી રહ્યા છે. તો આ વાત હતી અનુસૂચિત જાતિઓ વિશે. બંધારણ એમના વિશે ધર્મનો કોઈ સંદર્ભ આપતું નથી. રાષ્ટ્રપતિના આદેશની અંદર આ સંદર્ભ આપવામાં આવ્યો છે કે જે વિષય ઉપર હજુ અભ્યાસો થઈ રહ્યા છે અને એને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યું છે. તો દલિત તરીકે તમારો ધર્મ કયો એ વિવાદમાં રહે છે. હવે વાત આવે અનુસૂચિત જનજાતિઓ વિશે. ભારતના બંધારણના ભાગ 16નો અનુચ્છેદ 342 અનુસૂચિત જનજાતિઓ વિશે છે કે જેમને સામાન્ય રીતે વ્યવહારુ ભાષામાં આદિવાસી તરીકે ઓળખવામાં આવતા હોય છે. અનુસૂચિત જનજાતિઓ અથવા તો આદિજાતિઓ, ઇંગ્લિશમાં શેડ્યુલ ટ્રાઇબ્સ. 342મો અનુચ્છેદ અનુસૂચિત જનજાતિઓનો કોઈ જ ધર્મ નક્કી નથી કરતો. ભારતનું બંધારણ આ બેમાંથી એક પણ વર્ગ માટે, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ, બેમાંથી એકેય વર્ગ માટે ધર્મનો કોઈ સંદર્ભ નથી આપતું. રાષ્ટ્રપતિ અનુસૂચિત જનજાતિઓ માટે પણ યાદી પ્રસિદ્ધ કરવાની હોય. અલગ અલગ રાજ્યોના રાજ્યપાલો સાથે મંત્રણા કરીને આદેશ પ્રસિદ્ધ કરવાનો હોય કે જેવો એક આદેશ 1950ના વર્ષમાં અનુસૂચિત જનજાતિઓ માટે પ્રસિદ્ધ થયો છે. આપ જોશો આદેશને. આ આદેશની અંદર અનુસૂચિત જનજાતિઓ માટે કોઈ જ ધર્મનો સંદર્ભ આપવામાં આવ્યો નથી. આ વાત ખાસ નોંધવા લાયક છે. 341 અને 342 પ્રમાણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની પરિસ્થિતિ બિલકુલ એક સમાન છે. એમના માટે ત્યાં આગળ ધર્મનો કોઈ જ સંદર્ભ નથી. પણ અનુસૂચિત જાતિઓ માટે ભારતના રાષ્ટ્રપતિએ 1950ના વર્ષમાં જે આદેશ પ્રસિદ્ધ કર્યો એ આદેશની અંદર ધર્મનો સંદર્ભ આવે છે. 3 ધર્મોનો સંદર્ભ આવ્યો: હિન્દુ, શીખ અને બૌદ્ધ. પણ અનુસૂચિત જનજાતિઓ માટે આવો જે 1950ના વર્ષમાં આદેશ આવ્યો એમાં તો ધર્મનો કોઈ સંદર્ભ જ નથી. એટલે કે ન બંધારણની દ્રષ્ટિએ ન 1950ના રાષ્ટ્રપતિના આદેશની દ્રષ્ટિએ તમે એવું કહી શકો કે અનુસૂચિત જનજાતિઓ એ ચોક્કસ કોઈ એક ધર્મના છે. હું ફક્ત હિન્દુની વાત નથી કરતો, હું કોઈ પણ ધર્મની વાત કરું છું. બંધારણ તેમજ રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે અનુસૂચિત જનજાતિઓનો કોઈ જ ધર્મ નક્કી નથી થતો. આપણે બંધારણ અને કાયદાની દ્રષ્ટિએ જ આખા મુદ્દાને જોઈ રહ્યા છીએ. છતાં પણ એ દાવો થતો રહે છે કે અનુસૂચિત જનજાતિઓ એ હિન્દુ છે. તો આનો પણ એક વધુ મુદ્દો આપણે નોંધવો રહ્યો કે હિન્દુઓ માટે આઝાદી બાદ જે આપણે એક સંહિતા તૈયાર કરી, લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરે જેવા મામલાઓની અંદર સુધારો લાવીને તમામ હિન્દુઓ માટે આપણે એક સંહિતા તૈયાર કરી કે જેના માટે આપણે 4 કાયદાઓ ઘડ્યા. તમને જાણ હશે કે આવી સંહિતા બનાવવા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ આખું એક બિલ તૈયાર કર્યું હતું, હિન્દુ કોડ બિલ. પણ એની અંદર જે સુધારાલક્ષી જોગવાઈઓ કરવામાં આવેલી હતી કદાચ એ વખતનો સમાજ એને સાંખી શકે એમ નહોતો અને એટલે જ સરકાર તરફથી હવે આંબેડકરજીને પૂરતું સમર્થન પ્રાપ્ત નથી થતું એ સુધારાઓ માટે, જેના પગલે એ બિલની અંદર ધરખમ ફેરફારો કરાયા અને એ જે ફેરફારો કરાયા એ આંબેડકરજીની ઈચ્છા વિરુદ્ધ ન હતા કે જેના પગલે આખરે એમણે કેબિનેટમાંથી રિઝાઇન કરી દીધું, રાજીનામું આપી દીધું. ગમે તેમ પણ સુધારાઓ સાથે એ બિલ 4 ભાગોમાં વિભાજિત કરીને પાસ કરાયું. 4 કાયદા એમાંથી બન્યા કે જેને હિન્દુઓની એક સંહિતા માની શકાય. હવે આ જે હિન્દુઓ માટેના કાયદાઓ બન્યા એ કાયદાઓ શીખોને પણ લાગુ કરાયા, જૈનોને પણ લાગુ કરાયા, બૌદ્ધોને પણ લાગુ કરાયા. પણ આ કાયદાઓને આપ વાંચો, એમાં સ્પષ્ટ જોગવાઈ કરાયેલી છે કે એ અનુસૂચિત જનજાતિઓને લાગુ પડશે નહીં, એ આદિવાસીઓને લાગુ પડશે નહીં. કહેવાનો અર્થ એ છે ન બંધારણની અંદર અનુસૂચિત જનજાતિઓ માટે કોઈ ધર્મનો સંદર્ભ છે, ન 1950ના રાષ્ટ્રપતિના આદેશમાં અનુસૂચિત જનજાતિઓ માટે કોઈ ધર્મ નક્કી કરાયેલો છે, ન હિન્દુઓની સંહિતામાં આદિવાસીઓને સમાવવામાં આવેલા છે ત્યાં સુધી કે સ્વતંત્ર ભારતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ ના મામલે બિલ લાવીને કાયદો બનાવનારું પહેલું રાજ્ય આ જ વર્ષે બન્યું ઉત્તરાખંડ. 2024માં જ ઉત્તરાખંડની અંદર જે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો બન્યો છે એમાં પણ આદિવાસીઓને બાકાત રખાયેલા છે. મેં અગાઉ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પણ આ તથ્ય જણાવેલું હતું. સાથે એ વાત પણ જણાવેલી હતી
નાગાલેન્ડ રાજ્ય કે જ્યાં આગળ 86% વસ્તી આદિવાસીઓની છે, નાગાલેન્ડની વિધાનસભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવેલો છે કે જો રાષ્ટ્રીય સ્તરનો એક યુનિફોર્મ સિવિલ કોડ બને, એક સમાન નાગરિક સંહિતા બને, તેમાંથી આદિવાસીઓને બાકાત રાખવામાં આવે, કે જે બાબતને કેન્દ્ર સરકારનું પણ સમર્થન મળેલું છે. ઉપરાંતને અસમની અંદર યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટેની બહેસ ચાલુ છે. અસમ રાજ્યના મુખ્યમંત્રીએ પણ વચન આપેલું છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ બનશે તો એની અંદર આદિવાસીઓનો સમાવેશ નહીં થાય. તો આ સ્થિતિની અંદર આદિવાસીઓની ધાર્મિક ઓળખ શું એ વિચાર માંગી લે તેવો મુદ્દો છે. બંધારણ, રાષ્ટ્રપતિનો આદેશ અને જે પ્રકારે હિન્દુઓની સંહિતા બની છે તે, આ તમામના આધારે તમે કોઈ પણ જગ્યાએ એમને હિન્દુ તરીકે સ્થાપિત નથી કરી શકતા. અને હાલની અંદર જે પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડની ડિબેટ આપણા દેશમાં ચાલી છે, રાજ્ય સ્તર પરથી પ્રયત્નો થયા છે, તો ત્યાં આગળ સ્પષ્ટપણે દેખાય છે કે યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રખાયેલા છે. રાષ્ટ્રીય સ્તર ઉપર જ્યારે આ યુનિફોર્મ સિવિલ કોડ બનશે ત્યારે આદિવાસીઓને સમાવશે કે નહીં, એ એક મોટો પ્રશ્ન છે. તો અહીં આગળ એમની ધાર્મિક ઓળખ એક મુખ્ય મુદ્દો બની જાય છે ચર્ચાનો. અને આ જ ચર્ચાના કારણે જ્યારે વ્યારાની અંદર પેલી ઘટના ઘટી ત્યારે એ ચર્ચા વધુ સપાટી ઉપર આવી કે જ્યાં આગળ એ આદિવાસી સમુદાયમાંથી છે, પોતાની જાતને હિન્દુ ગણાવડાવતા નથી, છતાં પણ એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર હિન્દુનો ઉલ્લેખ આવી જાય છે. અનુસૂચિત જાતિ જનજાતિથી આગળ વધુ 3 સમુદાયો કે જેમના માટે ધર્મની ઓળખ, એમની ધાર્મિક ઓળખ એ વિવાદાસ્પદ મુદ્દો બને છે, અને એ છે બૌદ્ધો, જૈનો અને શીખો. દાવો કરવામાં આવતો હોય છે કે આ 3 સમુદાયો એ હિન્દુ જ છે. તમે ધર્મ અથવા તો સંસ્કૃતિ, ઇતિહાસ વગેરેના અભ્યાસના આધારે કોઈક વાત સાબિત કરવા માંગતા હો, ઠીક છે, પણ આની અંદર જ્યારે બંધારણનો દુરુપયોગ થાય, બંધારણને ખોટી રીતે ટાંકીને જો કોઈક વાત મનાવવાનો પ્રયત્ન થાય તો એ યોગ્ય ના કહેવાય. બૌદ્ધો, જૈનો અને શીખો એ હિન્દુ જ છે એ મનાવવા માટે ભારતના બંધારણના અનુચ્છેદ 25નો ઉપયોગ તમને ઠીક ઠેકાણે થતો જોવા મળશે. આ વિષય ઉપર પણ આપણે અગાઉ ગોષ્ઠી કરી ગયા છીએ કે શું બૌદ્ધ ધર્મ એ હિન્દુ ધર્મથી અલગ છે. આપણે ફક્ત બંધારણ અને કાયદાની દ્રષ્ટિએ અત્યારે વાતો કરી રહ્યા છીએ. તો ભારતના બંધારણના અનુચ્છેદ 25નો હવાલો આપીને એ દાવો કરવામાં આવતો હોય છે કે આ 3 સમુદાયો એ છે તો હિન્દુ જ. કહેવાય છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 25માં એવું લખાયેલું છે કે બૌદ્ધો, શીખો અને જૈનો એ હિન્દુ જ છે. હું આપને જણાવું કે આવું બંધારણમાં નથી કહેવાયું. ભારતના બંધારણના અનુચ્છેદ 25માં આવું જરાય નથી કહેવાયું. ભારતના બંધારણનો અનુચ્છેદ 25 ભાગ 3માં આપેલો છે અને એ ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર વિશે છે. અને આ અનુચ્છેદના બીજા ક્લોઝની અંદર એક જોગવાઈ છે કે જેમાં કહેવાયું છે કે રાજ્ય એટલે કે આપણે સરકાર એવું સમજવાનું છે. રાજ્ય સરકાર જો ચાહે તો તેઓ કાયદા દ્વારા જાહેર કલ્યાણ તેમજ સુધાર માટેના કાર્યો કરી શકશે, પબ્લિક વેલફેર રિફોર્મ્સ માટેના કાર્યો કરી શકશે. અને આમાં જ જો તેઓ ઈચ્છે તો જે જાહેર સ્વભાવના હિન્દુ સંસ્થાનો છે, પ્રાઇવેટ નહીં, ખાનગી નહીં, જાહેર સ્વભાવ ધરાવતા જે હિન્દુ સંસ્થાનો છે એ હિન્દુઓના તમામ વર્ગો માટે ખુલ્લા કરી શકે. આપણે ત્યાં જ્ઞાતિ વ્યવસ્થા જે સ્વરૂપમાં વિસ્તરી એમાં બનવું એવું કે અમુક જ્ઞાતિઓ કે જેમને હિન્દુ કહેવામાં આવતી, હિન્દુ કહેવા છતાં હિન્દુઓના જાહેર સ્વભાવ ધરાવતા ધાર્મિક સંસ્થાનની અંદર એમને પ્રવેશ નહોતો આપવામાં આવતો. અયોગ્ય નહોતું. આના માટે તો ટેમ્પલ એન્ટ્રી મુવમેન્ટ જેવી આખી એક ચળવળ ચાલી છે. તો એને પગલે 25મા અનુચ્છેદની અંદર એક રીતે ભારતના બંધારણના ઘડવૈયાઓએ સરકારને નિર્દેશ કરેલો હતો કે હિન્દુઓના જે કોઈ પણ જાહેર સંસ્થાનો હોય એની અંદર તમારે પ્રયત્ન કરવો રહ્યો કે હિન્દુઓના તમામ વર્ગોને ત્યાં આગળ પ્રવેશ મળે, એમના માટે એમને ખુલ્લા કરવામાં આવે. આવો એક નિર્દેશ એક રીતે મૂળભૂત અધિકારોની અંદર સરકારને અપાયેલો છે. હવે આની અંદર સાથે સ્પષ્ટીકરણ એ ઉમેરવામાં આવ્યું છે કે અહીં આગળ જે વાત હિન્દુઓ માટે કરાયેલી છે, મતલબ કે જ્યાં આગળ હિન્દુઓનો સંદર્ભ આપવામાં આવ્યો છે એ સંદર્ભમાં તમારે બૌદ્ધો, શીખો અને જૈનોનો પણ સંદર્ભ સમજવાનો રહેશે. મતલબ જે વાત હિન્દુઓ માટે કરાયેલી છે એ જ વાત બૌદ્ધો, જૈનો અને શીખોને પણ લાગુ પડશે. આનો અર્થ એવો જરાય નથી થતો કે બૌદ્ધો,
જૈનો અને શીખો એ હિન્દુ બની જાય છે. 25મો અનુચ્છેદ એવું નથી કહેતો કે બૌદ્ધો, જૈનો અને શીખો એ હિન્દુ છે. એ કહે છે એમ કે જે વાત અહીં આગળ હિન્દુઓ માટે કરાયેલી છે એ જ વાત બૌદ્ધો, જૈનો અને શીખોને પણ લાગુ પડશે. આપ ત્યાં આગળ ખાસ જુઓ, આપની પાસે અત્યારે બંધારણની કોપી હોય તો આપ ખોલીને જુઓ અને એ સરળતાથી મળી રહે. જો આપની પાસે ફિઝિકલ કોપી ન હોય ને, હાર્ડ કોપી ન હોય ને, તો ઇઝીલી ગૂગલ સર્ચમાં જાઓ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફોર ડાઉનલોડ એવું ટાઈપ કરો, તમને તાત્કાલિક એની PDF મળી જશે. એમાં 25મો અનુચ્છેદ ખોલો અને દરેક ભાષામાં ઉપલબ્ધ છે. ઇંગ્લિશમાં જ છે એવું નહીં, સરકારની વેબસાઇટ ઉપરથી જ તમને મોટાભાગની ભાષાઓમાં એનું રૂપાંતરણ, એનું અનુવાદ મળી આવશે. તો ગુજરાતીમાં પણ તમને ત્યાં આગળ મળી રહેશે. તો ત્યાં આગળ આજે બીજો ક્લોઝ છે 25મા અનુચ્છેદનો, અને એમાં પણ સ્પેસિફિકલી સબ ક્લોઝ B, 25મો અનુચ્છેદ એનો બીજો ક્લોઝ, બીજા ક્લોઝનો સબ ક્લોઝ B, એની અંદર આ વાત કહેવાયેલી છે. અને ત્યાં આગળ જે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે, સ્પષ્ટીકરણમાં બૌદ્ધો, જૈનો અને સાથે શીખો ત્રણેય માટે સ્પષ્ટપણે રિલિજિયન શબ્દ વપરાયેલો છે, ધર્મ શબ્દ વપરાયેલો છે, સેક્ટ શબ્દ નથી વપરાયેલો, ડિનોમિનેશન શબ્દ નથી વપરાયેલો, પંથ કે સંપ્રદાય શબ્દ નથી વપરાયેલો. શબ્દ આ ત્રણેય માટે વપરાયેલો છે ધર્મ, જે સ્પષ્ટ કરે છે કે બંધારણ નથી માનતું કે તેઓ હિન્દુ ધર્મનો હિસ્સો છે. બંધારણ સ્પષ્ટપણે માને છે કે તેઓ અલગ જ ધર્મ છે, એ હિન્દુ ધર્મના સંપ્રદાય નથી. આ વાત સ્પષ્ટ છે. તો બંધારણની શું વ્યાખ્યા છે એને તમે તમારી રીતે ન કરી શકો, અને કરવાનો સ્કોપ હોય કે જ્યારે બંધારણની અંદર એ અંગેની પૂરતી સ્પષ્ટતા ન હોય. હવે જ્યારે બંધારણે આ બાબતને આટલી સ્પષ્ટ રીતે કહેલી હોય અને છતાં પણ બંધારણનો આધાર લઈને કોઈક એવો દાવો કરે કે નહીં, આ અલગ ધર્મો નથી, આ તો સંપ્રદાયો જ છે, તો એ વાત ખોટી કહેવાય. આવું ખોટું અર્થઘટન થતું હતું. બને કે કોઈકને એનો લાભ થતો હોય તો આવું ખોટું અર્થઘટન કરતા પણ હોય. પણ નવાઈની વાત મારા માટે એ હતી કે જિલ્લા કલેક્ટર કક્ષાએથી પણ આવું ખોટું અર્થઘટન કરવામાં આવતું હતું. આ વર્ષની જ વાત છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો કે જે સર્ક્યુલરની અંદર જિલ્લા કલેક્ટરોને રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ હિન્દુઓની વ્યાખ્યામાં નથી આવતા, બૌદ્ધો, જૈનો અને શીખો. એટલે જો હિન્દુઓમાંના કોઈક આ ધર્મોની અંદર પરિવર્તન કરવા ઈચ્છતા હોય, ધર્મ પરિવર્તન કરવા ચાહતા હોય, પોતાનો ધર્મ બદલવા માંગતા હોય, હિન્દુમાંથી બૌદ્ધ બનવા માંગતા હોય, તો તમારે એમને એ પ્રકારની મંજૂરી આપવાની હોય. આની પહેલાં બનતું એવું કે ધારો કે કોઈક વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ બનવા માંગતો હોય. આપણા ગુજરાત રાજ્યની અંદર ધર્માંતરણ અંગેનો એક કાયદો છે, ફ્રીડમ ઓફ રિલિજન બાબતેનો એક કાયદો છે કે જેમાં તમારે જો ધર્મ બદલવો હોય તો જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે. તો જ્યારે એ આ અંગેની મંજૂરી મેળવવા જાય તો કલેક્ટર કક્ષાએથી એવું કહેવામાં આવતું કે ભાઈ હિન્દુમાંથી તમે બૌદ્ધ બનો તો એ ધર્મ બદલ્યાનું ના કહેવાય, કારણ કે બૌદ્ધ એ કોઈ અલગ ધર્મ નથી, એ હિન્દુ ધર્મનો જ એક સંપ્રદાય છે. નવાઈની વાત લાગે ને કે જિલ્લા કલેક્ટર કક્ષાએથી ભારતના બંધારણનું આટલું ખોટું અર્થઘટન થતું હોય. અને આ ખોટું અર્થઘટન થાય છે ફક્ત હું નથી કહી રહ્યો, હું તો કહું જ છું, પણ આને આ એક રીતે પ્રમાણિત થાય છે કે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર આ જ વર્ષે એક સર્ક્યુલર બહાર પાડીને કહે છે કે તમારે આ રીતે મંજૂરી આપવાની ના પાડવાની હોય કે એ તો હિન્દુ ધર્મનો સંપ્રદાય છે, એટલે તમારે આ ધર્માંતરણ કર્યું તમે ન કહેવાય. આ ખોટી વાત છે. એ સર્ક્યુલરના કારણે હવે રસ્તો ગુજરાત રાજ્યની અંદર મોકળો થયો છે કે જો તમારે આ રીતે ધર્મ પરિવર્તન કરવું હોય તો હવે કલેક્ટર કક્ષાએથી તમને મંજૂરી મળી શકશે. આ વાતો છે. છેવટનો નિષ્કર્ષ અહીં આગળ આવે છે કે શીખો, જૈનો અને બૌદ્ધો આ ત્રણેયની અલગ ધાર્મિક ઓળખ છે. ભારતનું બંધારણ ક્યાંય એવું નથી કહેતું, નથી આપણા દેશના કોઈ કાયદા એવું કહેતા કે એ હિન્દુ ધર્મના સંપ્રદાયો છે, અલગ ધર્મો નથી. રહી વાત અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે, એના વિશે આખરી નિષ્કર્ષ અગાઉની ચર્ચાઓ પરથી આપણે એ તારવવો રહ્યો કે ભારતનું બંધારણ એમના માટે કોઈ ધર્મ નક્કી કરતું નથી. અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રપતિના આદેશ કે બીજે ક્યાંય હિન્દુ ધર્મ કે બીજો કોઈ ધર્મ નક્કી કરાયેલો. અનુસૂચિત જાતિઓ માટે ધર્મ સ્પષ્ટ છે અને એ છે હિન્દુ, શીખ અને બૌદ્ધ. આ ત્રણમાંથી બીજી કોઈ જગ્યાએથી હાલ પૂરતું અનુસૂચિત જાતિની ઓળખ ન થઈ શકે. આ ફાઇનલ પોઝિશન થઈ ગઈ. આ ધાર્મિક ઓળખનો હાલનો એનો આખો એક નજારો થયો, એક ચિત્ર બન્યું એવું કહી શકાય.
ભવિષ્યમાં ચિત્ર બદલાઈ શકે છે કે જે બાલાકૃષ્ણન કમિટીનો જે રિપોર્ટ આવે એના પછી આની અંદર કોઈક ફેરફારો થઈ શકે છે, અથવા તો જો યુનિફોર્મ સિવિલ કોડ બને છે તો આની અંદર પણ કોઈક નવા બદલાવ આવી શકે છે. જ્યાં સુધી બદલાવ નથી આવતા ત્યાં સુધી આ સમુદાયો અંગેની ધાર્મિક ઓળખ અંગેની બંધારણીય અને કાનૂની સ્થિતિ આ રહેશે, જે મેં આપને જણાવી તે, જેના વિષય પર આપણે અત્યારે ગોષ્ઠી કરી તે. આની અંદર સંપૂર્ણ તથ્યો સાથે આપણે વાત રજૂ કરી છે, એટલે એની અંદર જરા પણ ફેરફારનો કોઈ અવકાશ નથી. આ જ હકીકત છે, આ જ તથ્યો છે. ધર્મના નામ પર આપણી અંદર ઘણા બધા ભેદભાવો રહેલા છે. આપણે ધર્મના નામ પર ઘણા તફાવતો કરીએ છીએ, ભેદભાવો કરીએ છીએ, લડીએ છીએ. એ કારણ વગરનું છે. પણ તો હું કહીશ કે પરાણે કોઈકને પોતાના ધર્મમાં સામેલ કરી લેવું એવું કેમ? ખાસ તો અનુસૂચિત જનજાતિઓના સંદર્ભમાં કહેવું રહ્યું કે ત્યાં આગળ શિક્ષણનો અભાવ છે, જાગૃતિનો અભાવ છે, અને એટલે જ દૂર દરાજના વિસ્તારોમાં એવું બને છે કે ચોક્કસ ધર્મના લોકો એમને પોતાની અંદર સમાવવા માટેનો પ્રયત્ન કરતા રહેતા હોય છે, અને એમાં મહદઅંશે સફળ પણ જાય છે. તો કોઈકને લાલચ આપીને, ફોસલાવીને, ખોટો માર્ગ બતાવીને, મતલબ કે એવા આકર્ષણો કે જે વાસ્તવમાં શક્ય જ નથી એવા આકર્ષણો બતાવીને, સ્વર્ગ નરકની વાતો કરીને કોઈકને એ રીતે આકર્ષવા એ ખોટું કહેવાય. અને આ રીતે બળજબરીપૂર્વક અથવા તો ઈચ્છાથી પણ ધર્માંતરણ કરાવવું એ યોગ્ય ન કહેવાય. આમાં કોઈ એક ધર્મના લોકો સામેલ નથી, ઘણા બધા ધર્મના લોકો સામેલ છે. તો આદર્શ રીતે આ ન થવું જોઈએ. ધર્મની પોતાની એક ખૂબસૂરતી હોવી જોઈએ, એનું પોતાનું સૌંદર્ય હોવું જોઈએ કે જેને જોઈને કોઈક એનાથી આકર્ષાય. અને હું તો કહીશ કે કોઈક વ્યક્તિ એવું પસંદ કરે કે મારે કોઈ ધર્મમાં નથી રહેવું, પહેલાં તો એ પણ કહી દઉં કે તમારી કાનૂની રીતે એક ધાર્મિક ઓળખ હોય એક વાત છે, અને તમે ધર્મમાં માનતા હો, ધર્મને પાળતા હો, એની પૂજા વિધિઓ કરતા હો એ અલગ વાત છે. બરાબર છે? મતલબ કે કાનૂની રીતે કહેવાતું હોય કે તમારો ફલાણો ધર્મ છે, પણ શક્ય છે કે તમે અંદરથી એ ધર્મમાં ન માનતા હો, તમે એને ન પાળતા હો. અને એ પણ શક્ય છે કે તમે કોઈક ચોક્કસ ધર્મમાં માનતા હો, એમાં તમને શ્રદ્ધા હોય, આસ્થા હોય, તમે એને પાળતા હો, તમે એની પૂજા વિધિ કરતા હો, પણ એ ધર્મ તમારો છે એવી તમારી કોઈ ઓળખ ન હોય. આ પણ શક્ય છે. અને આવું બધું જ કરવાની છૂટ આપણને આપણું બંધારણ આપે છે. બંધારણનો અનુચ્છેદ 25 કે જેનો હવાલો વારંવાર ખોટી રીતે આપવામાં આવતો હોય છે, એ જ અનુચ્છેદ 25માં આપ જુઓ કે ધર્મ અંગેની જે આપણને સ્વતંત્રતા આપવામાં આવેલી છે, વાસ્તવમાં 4 સ્વતંત્રતાઓ છે. ફ્રીડમ ઓફ કોન્શિયન્સ, freedom of profession as regards religion, freedom of practice of our religion, and then there is freedom of propagation of our religion. એટલે કે તમને ધર્મ અંગે અંતઃકરણની સ્વતંત્રતા છે, તમને ઈચ્છા થાય ધર્મમાં શ્રદ્ધા રાખો, તમને તમારા ધર્મ અંગેની વાતોને જાહેરમાં રજૂ કરવાની સ્વતંત્રતા છે, યુ કેન પ્રોફેસ યોર રિલિજિયન, તમે તમારા ધર્મ અંગેની પૂજા વિધિઓ, ક્રિયાકાંડો કરી શકો, એ પણ સ્વતંત્રતા છે. ફ્રીડમ ઓફ પ્રેક્ટિસ, અને છેલ્લે તમારા ધર્મનો પ્રચાર પ્રસાર સુદ્ધા કરવાની સ્વતંત્રતા ભારતનું બંધારણ તમને આપે છે. તો ભારતના બંધારણના ઘડવૈયાઓનું વિઝન જુઓ કે એમણે તમને ધર્મ અંગેની સ્વતંત્રતા આપી છે એવું નથી, ધર્મ અંગેની 4 અલગ અલગ સ્વતંત્રતાઓ આપી છે. અને એના જ આધાર ઉપર મેં આપને કહ્યું કે ધર્મની તમારી એક ઓળખ માનવામાં આવતી હોય કે તમે ફલાણા ધર્મના છો, પણ એ ઓળખ છતાં શક્ય છે કે તમે અન્ય કોઈક ધર્મની અંદર શ્રદ્ધા ધરાવતા હો, અથવા તો અન્ય કોઈક ધર્મ પ્રમાણે વર્તતા હો, અથવા તમે કોઈક ચોક્કસ ધર્મ પ્રમાણે વર્તતા હોવ, બને કે એ તમારી ધાર્મિક ઓળખ ન હોય. આ માન્ય છે. અને એથી આગળ જઈને જે વાત આપણી અધૂરી રહી આ કે તમારે એકેય ધર્મમાં ન માનવું હોય તો એની પણ છૂટ ભારતનું બંધારણ આપે છે. યુ કેન ચૂઝ ટુ રિમેન એથિસ્ટ. આમ તો એના માટે વધુ સારો શબ્દ છે પેગન. વન હુ ડઝ નોટ બિલીવ ઇન એની ઓફ ધ એસ્ટાબ્લિશ્ડ રિલિજન્સ ઓફ ધ વર્લ્ડ ઇઝ કોલ્ડ પેગન. તો તમે એથિસ્ટ કે પેગન રહેવાનું પસંદ કરી શકો, અને એ પણ માન્ય છે ભારતના બંધારણ હેઠળ. અને આનું તો સૌથી સારું ઉદાહરણ કોઈ હોય તો એ છે શહીદ આઝમ ભગતસિંહજી. એક યુવાન છોકરો કે જે આપણા દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી ગયો, એ છોકરો એથિસ્ટ હતો. તમે જો એમનું લખાણ વાંચ્યું હોય, વાય આઈ એમ એન એથિસ્ટ, એના ઉપર પણ આપણે અગાઉ એક વિડીયો કરેલો છે, બહુ વખત પહેલાં, લગભગ 2 વર્ષ પહેલાં. પાછો એના ઉપર એક વિડીયો કરવાની ઈચ્છા છે, ગોષ્ઠી કરવાની ઈચ્છા છે, ટૂંક સમયમાં કરીશ. તો ભગતસિંહજી એથિસ્ટ હતા. એમણે જ એ ટાઇટલ આપ્યું છે પોતાના એ લખાણનું કે વાય આઈ એમ એન એથિસ્ટ. એટલે તો હું ટકોર કરતો રહેતો હોઉં છું એવા પેલા યુવાનોને
કે જે બસ મૂછોને તાવ દેતા દેતા પોતાની જાતને ભગતસિંહજી સાથે સરખાવતા હોય છે, એમને પોતાના પ્રેરણા સ્ત્રોત તરીકે બતાવતા હોય છે, પોતાના આદર્શ ભગતસિંહજી છે એવું બતાવતા હોય છે અને નરી અંધશ્રદ્ધાના વહેમમાં રચાપાચા રહેતા હોય છે. તો ત્યારે મને એમને કહેવાનું થાય કે ભગતસિંહજીને ક્યારે વાંચ્યા છે ખરા? વાંચ્યા હોત તો તમને સમજાત કે એમની ધર્મ વિશેની માન્યતા શું હતી. એ પોતે નાસ્તિક હતા, બરાબર. નાસ્તિક હોવું જ સારી વાત છે એવું પણ હું નથી કહેતો, કે પછી આસ્તિક હોવું એ જ સારી વાત છે એવું પણ હું નથી કહેતો, પણ હું કહેવાય માગું છું કે દરેક વિચારધારાને પોતાનો પક્ષ રાખવાનું વાતાવરણ મળવું જોઈએ. એ અવકાશ હોવો જોઈએ લોકતંત્રની અંદર કે દરેક વર્ગ પોતાનો પક્ષ ત્યાં આગળ મૂકી શકે. હું જ શ્રેષ્ઠ એ માન્યતા સાથે આપણે આગળ ન વધતા હોવા જોઈએ. એ વાસ્તવમાં આપણને નુકસાન કરશે લાંબા ગાળે. પ્લુરાલિઝમ, દરેક વ્યક્તિ પોતાની વાત રાખી શકે એવું વાતાવરણ, એ જ કોઈ સમાજને આગળ લઈ જઈ શકે. સંકુચિત વાતાવરણ જ્યાં આગળ હોય, કોઈ એક ચોક્કસ પ્રકારની વિચારધારાને જ તમારે વળગી રહેવું પડતું હોય, તો એ તમારા સમાજને આગળ ન વધારી શકે. બસ એ જ. તો આશા રાખું કે આ અલગ અલગ ધર્મો, અલગ અલગ સમુદાયોની ધાર્મિક ઓળખ અંગે જે માન્યતાઓ પ્રવર્તે છે અને જે ગેરસમજો ઊભી થયેલી છે, એને હું દૂર કરવામાં સફળ રહ્યો હોઈશ અને આપના સુધી બંધારણ અને કાયદાની દ્રષ્ટિએ જે સાચી વાતો છે એને હું ગળે ઉતારી શક્યો હોઈશ, આપને સમજાવી શક્યો હોઈશ. તો આની સાથે આ ગોષ્ઠીની અહીં આગળ પૂર્ણ જાહેર કરી. આવનાર એપિસોડમાં એક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.